ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લોકોએ તતડાવ્યા. સતત બીજા દિવસે પવનને લઈને ગિરનાર રોપવે અને જનજીવનને અસર.
ગિરનારમાં સિંહણનો અદ્ભુત શિકાર કરતો વિડીયો વાયરલ. અને પોલીસે રાઉન્ડ અપ કરતા દુષ્કર્મના આરોપીનું એસિડ પીવાથી મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લોકોએ તતડાવી નાખ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. તો બીજી તરફ વિવિધ સમસ્યાના મુદ્દે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. શહેરમાં મનપાની પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લોકોએ તતડાવી નાખ્યા હતા. ઝાંઝરડા રોડના રહીશો છેલ્લા 1 માસથી રસ્તા ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા ઘટતું કરવામાં નહીં આવતા લોકોમાં પ્રવર્તતો રોષ વધુ જ્વલંત બન્યો હતો. તેઓનું ઉધડા લેતા રસ્તા અને ગટરની સમસ્યાને લઈને તેઓને તતડાવી નાખ્યા હતા. લોકોએ જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા તો ઘટતું કરવામાં જ આવતું નથી. પાર્ટીના આગેવાનો પણ ધ્યાન આપતા નથી. આથી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સમક્ષ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. જોકે મનપાના પૂર્વ કોર્પોરેટર રાકેશ દુલેસિયાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં પાણીની તેમજ ભૂગર્ભ ગટરની નાખવાની જરૂરિયાત હોય તેમજ સોસાયટીનું ગટરનું પાણી 2 વિભાગમાં ડાયવર્ટ કરવામાં આવેલ હોય. હાલ આ કામગીરી હાથ ધરવામાં આવી છે, તો ટૂંક સમયમાં રસ્તો બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. ઘણા સમયથી અહીંના રહીશો ખૂબ જ પારાવાર મુશ્કેલીઓ ભોગવે છે. એનું કારણ છે મંથર ગતિએ, ગોકળગાય ગતિએ ચાલતું આ ગટરનું અને રોડ બનાવવાનું કામકાજ. અહીંના તમામ રહીશો સમયસર હાઉસ ટેક્સ ભરે છે, જીએસટીનો ટેક્સ આપે છે, ઇન્કમ ટેક્સ આપે છે. નાગરિક તરીકેની તમામ ફરજો નાગરિકો અદા કરે છે. તો સરકારશ્રીની, મહાનગરપાલિકાની, કમિશનરશ્રીની ફરજ બને છે કે આપણે પોતે પણ બરાબર કામનું દેખરેખ રાખી આયોજનપૂર્વક સમયસર કામ પૂરું થાય. બધા લોકોને ખબર જ છે, નેતાઓને પણ ખબર છે, અહીંના ધારાસભ્યશ્રીને પણ ખબર છે, કમિશનર સાહેબશ્રીને પણ ખબર છે કે ભાઈ કામ ક્યાં શરૂ થયું છે, ક્યાં પહોંચ્યું છે, તો વહેલીમાં વહેલી તકે પૂરું કરાવડાવે. અન્ય સમસ્યાઓ વિશે અન્ય નાગરિકોએ માહિતગાર કર્યા છે. તો મારી એટલી વિનંતી છે કે આગામી 16 ફેબ્રુઆરીએ જે મતદાન છે, ચૂંટણી છે મહાનગરપાલિકાની, એની પહેલાં રોડ સમયસર પૂરો થઈ જાય. જો નહીં થાય તો અહીંના રહીશોને એવી મુશ્કેલીઓ ઊભી થશે કે ન ધારે પણ કદાચ ચૂંટણીનો બહિષ્કાર પણ કરવો પડે. એવું ન થાય એની તકેદારી કમિશનરશ્રીએ રાખવી જોઈએ. અક્ષર ટાઉનશીપ ડીમાં રહું છું અને જાહેર જનતામાં જણાવવાનું એ છે કે 1 મહિનાથી બધાને હેરાન કરે છે. કામ ચાલુ કર્યા પછી પહેલાં એમ કે અમે કુંડી બનાવીએ, આ બનાવીએ. અત્યારે અમારા છોકરા અહીંથી અડધો કિલોમીટર હાલી બેગ ઉપાડી એકલા જાય, એને કેટલી સમસ્યા થાય. સ્કૂલના ટાઈમ ચેન્જ કરવાનું સરકારે કીધું, 10th કર્યા પણ છોકરાઓને તો વહેલું જ ઉઠવું પડે કારણ કે અમારા રસ્તાથી હેરાન છે. તો આ પબ્લિક બધાએ જાગૃત થાય છે તો કામ થતું કેમ નથી? અને અમારા ઘરે હમણાં પ્રસંગ આવે છે તો પ્રસંગના મહેમાનો પણ એટલા હેરાન થવાના. તો પછી આમાં બધા અહીંયા બસ પૂગતી નથી. મહેમાનને રસ્તા બતાવે એકદમ આમથી આવો તો આમ હેરાન થાય. તો પબ્લિકને કેવી રીતના હેરાન થાય છે? છોકરાના દફતર એટલા હેવી હોય કે અહીંથી ઉપાડીને જાય, ત્યાંથી સ્કૂલે એની બસનો ટાઈમ કેટલો ચેન્જ થાય. અત્યારે એક્ઝામ છે, એક્ઝામ ટાઈમે પણ કેટલા હેરાન થઈ રહ્યા છે. જલ્દી જેટલું બને ને એટલું અમારું કામ પૂર્ણ કરો. અને અમારા રસ્તા જેટલા એપાર્ટમેન્ટથી એ લોકો એવું કહે છે કે આટલું જ કરી દેવું, તો અમારે અહીં કેટલું જગ્યા રહીએ તો થોડી વ્યવસ્થા કરી અને વ્યવસ્થિત બનાવી દે, એ જ અમારી માંગ છે. સમસ્યા આ વિસ્તારની મોટી એ છે કે આ રોડને આજે 1 મહિના ઉપરથી સમય થયો. પહેલાં ગટર કરી, પછી આ ખોદીને વહી ગયા. આજ દિવસ સુધી કોઈ સામું નથી જોયું. 2 દિવસ પહેલાં સુધી તો ચાલી પણ શકાય એવી પરિસ્થિતિ નહોતી. 2 દિવસ પહેલાં જે પથ્થરના ઢગલા પડ્યા હતા એ તો ઉપાડ્યા બરાબર. પછી જે ગટર જે કરી છે ને એની અંદર જે કનેક્શન આપ્યા ને એ કનેક્શનમાં એ ઓલા પાઇપ ફિટ કરવા માટે જે તોડી છે ને કુંડીઓ, એનો સ્ક્રેપ બધો અંદર જ પડ્યો છે. એટલે જે પાઇપમાં આડો આવી ગયો એટલે આ કુંડીઓ બધી છલકાઈ છે બરાબર. એટલે એ સ્ક્રેપ પણ સાફ કરવા નથી આવ્યા લોકો. એના કારણે ચાલીને જવામાં પણ એટલી બધી મુશ્કેલી પડે છે કે વાત જવા દો તમે. પછી બાળકોના સ્કૂલે જવાના ટાઈમિંગ વિખાઈ ગયા બધા. આમાં કોઈ વાહન નથી જતું.
એવડી બધી પારાવાર મુશ્કેલી પડે છે કે વાત જો આમાંથી જો સમયસર હવે છુટકારો મળે તો બધા એવું ઈચ્છે છે. હું અહીં વિનાયક રેસિડન્સીમાં રહું છું. છેલ્લા મહિના દિવસથી આ રોડ એટલો ખરાબ છે, એટલી પરિસ્થિતિ બધાની ખરાબ છે કે ચાલવામાં પણ બહુ તકલીફ પડે છે. બાળકોને સ્કૂલે મૂકવા જવામાં પણ એટલી તકલીફ બધાને પડે છે. અને કાંઈ પણ ઇમરજન્સી એવી આવે તો શું કરવાનું? અમારી જ વિંગમાં એક પેશન્ટ એવા છે કે એને રાજકોટથી ડૉક્ટરને અહીંયા ઘરે બોલાવવા પડ્યા, એવી પરિસ્થિતિ છે. અને પેલું ગટરનું કામ પણ એટલી ઉભરાઈ છે ગટર, અને બહુ ગંદકીવાળો મચ્છર, એટલું ખરાબ પરિસ્થિતિ છે કે અમે રહી પણ નથી શકતા અહીંયા એવી. ને બસ બીજું તો કાંઈ છે નહીં, પણ આ બધું રોડનું કામ જલ્દી પૂરું થાય એના માટે કંઈક તંત્રને વિનંતી છે કે આ કામ જલ્દીથી પૂરું કરો અને અમારા સમસ્યાનો હલ કાઢો કંઈક એમ. આભાર. એટલે આપણે સમશ્રદ્ધાવાળાને જે આ કામ છે વિનાયકવાળું અને અક્ષર ટાઉનશીપ વાળું એને આપણે જે કંઈ સમશ્રદ્ધાવાળાને કોન્ટ્રાક્ટરને ગોવિંદભાઈને કહેવાઈ ગયું છે. કાલે રામાણી અને ઝાલા બાપુ બેને બોલાવી સવારમાં આ ગટરના ઢાંકણા બધા જે કંઈ સફાઈ કરવાની છે થઈ જશે. 5 દિવસમાં અધીન આપણે લોકોને કીધું છે કે 5 દિવસમાં તમારો રોડ ચાલુ થઈ જશે કામ. તો લોકોને આપણે ઘરે ઘરે તો ન બોલાવતા હોય કોઈને, આ સોસાયટીમાં તો આપણે આવતા હોય. કાલે જ મેં બધા અહીંયા બેસીને 1 કલાક લગી બેસી અને જોયું બેસીને, અને આને બધાને ગટરે સાફ કરાવવા માટે મશીન બોલાવ્યું, સફાઈ કરાવડાવી, ગટરની બધું કરાવડાવ્યું. આવતા તો હોય પણ આપણે બધા લોકોને ઘરે ઘરે કંઈ બોલાવીને એમ ન કે હું આવ્યો છું, તમારે કંઈ કામ શું છે એવું તો આપણે વાત ન કરતા હોય. પણ આપણે જે લોકો મળતા હોય કે જે સમસ્યા છે, મારે તો કોન્ટ્રાક્ટરને કહેવાનું હોય, લોકોને તો કંઈ મળીને કંઈક મતલબ ન હોય. એની સમસ્યા હોય તો આપણી પાસે રજૂઆત કરે અથવા ફોનથી રજૂઆત. અશોકભાઈના 2 વખત ફોન આવેલા છે, સોસાયટીના ઘણા બધા મેમ્બરો, મારા મિત્રમાં ઘણા બધા રહીએ, એને મને ફોન આવે. આપણે જવાબ એ દીધો કે તમે કનેક્શનના ન જોતા હોય પાણીના તો ના પાડી દો, એટલે તમારું ઝડપથી કામ હાલતું થાય. કંઈ બાકી નથી. એક ખાલી આ ગટરની સફાઈ કરવાના ઢાંકણા છે ને એ સફાઈ થઈ જાય એટલે કાલથી માંથી છે ને ટ્યુબ લેવલના આજનું આ ડ્રેસિંગ થઈ ગયું છે. તમે જોતા હોય તો આ ટ્રેક્ટરે ભરાતા હતા, ડ્રેસિંગ થઈને કાલે ચેનલ લાગવાનું કામ એ ચાલુ થશે. માલે નખાઈ ગયેલો પડ્યો છે એનો, અને એમાં અહીંયા સ્ટોકે પડ્યો છે, સ્ટોકમાંથી ખાલી ચાલુ કરાવવાનું છે. ચેટિક મશીનથી ચાલશે એટલે ઝડપથી કામે પૂરું થઈ જાય 2 દિવસમાં. જૂનાગઢના સહિતા મહિલા મંડળ દ્વારા રેડ ક્રોસ હોલ ખાતે કુંભ મેળાનું મહત્વ અને તેને લગતી માહિતી આપવામાં આવી હતી. હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. આ સમયમાં ગંગા, જમના, સરસ્વતી જ્યાં સંગમ થાય છે તે તીર્થ સ્થાન પર સ્નાન કરવાનો ખૂબ જ મહિમા રહેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સહિતા મહિલા મંડળ સંસ્થાના સંસ્થાપક વીણાબેન પંડ્યાએ પણ ગુરુદેવ શ્રી કાશ્મીરી બાપુની સાથે કુંભ મેળો કર્યો હતો. કાર્યક્રમમાં બહેનોને મહાકુંભ મેળાનું પવિત્ર જળ આપીને કુંભની આરતી કરવામાં આવી હતી. તેમજ બહેનોને સમુદ્ર મંથનના નામ પરથી ગેમ પણ રમાડવામાં આવી હતી, જેમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા, મંત્રી ભાવનાબેન કોટેચા તેમજ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. શ્રી સહિતા મહિલા મંડળ દ્વારા આજરોજ અમે એક ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરેલી હતી. જી હા, 144 વર્ષો પછી આવનાર મહાકુંભ પર્વ અત્યારે પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. ત્યારે તો આ કુંભ મેળાને લઈને અમે એક અનોખી ઉજવણી કરેલી હતી. શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત અમારું આ સહિતા મહિલા મંડળમાં આજરોજ અમે અમૃત કુંભમાં જે સાધુઓ શાહી સ્નાન કરે છે એ જલની અમે આરતી ઉતારેલી હતી. આ સાથે અમે એક સમુદ્ર મંથન નામની એક સરસ રમત પણ રમાડેલી હતી. આ સાથે સમુદ્ર મંથન માંથી જે ઝેર અને અમૃત નીકળ્યું હતું તો એ આપણા જીવન સાથે કઈ રીતે મંથન કરી અને અમૃતની પ્રાપ્તિ કરી શકીએ એ માટે એક સરસ વક્તૃત્વ સ્પીચ પણ એક વ્યવસ્થિત રાખેલું હતું કે જેના કારણે લોકોમાં એક અમૃત કઈ રીતના જીવનમાંથી મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી. અમારા સમગ્ર કાર્યક્રમમાં અમારા બધા જ બહેનોએ ખૂબ જ ભાવ વિભોર થઈ અને આ કાર્યક્રમ પૂરી આસ્થા સાથે આપણી સનાતન સંસ્કૃતિની રક્ષા કાજે સર્વે બહેનોએ ખૂબ જ માણ્યો હતો. અને જેમ અમૃતનું જેમ પ્રાગટ્ય થયું હતું એમ સર્વે બહેનોમાં, સર્વે લોકોમાં, સર્વે જગતમાં એક અમૃતમય કલ્યાણ થાય એવી મંગલમય ભાવના સાથે સર્વેને મહાદેવ. અમે સહિતા મંડળમાં જોડાયેલા છીએ અને સહિતા મંડળમાં આ પહેલો પ્રોગ્રામ છે અને આ સમુદ્ર મંથન અત્યારે જે પ્રયાગરાજમાં જે ચાલે છે એનું જળ અહીંયા સુધીને પહોંચાડ્યું છે ચેતનાબેને, અને અમને બધાને સારી રીતના ભાગ લેવડાવે છે.
અને સમુદ્ર મંથન વિશે જ આ પ્રયાગરાજ વિશે જ અમને એવા સવાલના જવાબ એના બધા પૂછે છે. અને બીજું અને અવિનવી અમને બધી ગિફ્ટો આપે છે અને સારું સારું શીખવાડે છે અને જાણવા મળે છે. અમે બધા મોટી સંખ્યામાં સહિતા મંડળમાં જોડાયેલા છે અને છેલ્લે અંતે અમને સારી રીતના નાસ્તાની વ્યવસ્થા હોય છે અને બધાને ખૂબ મજા આવે છે, ખૂબ આનંદ કરીએ છીએ. ધન્યવાદ. સતત બીજા દિવસે પણ પવનને લઈને ગિરનાર રોપવે સેવા અને જનજીવનને અસર થઈ હતી. આજે પણ સવારથી પવન ફૂંકાતા ગિરનાર રોપવે સેવા અને સોરઠમાં જનજીવન પર અસર જોવા મળી હતી. જૂનાગઢ શહેરમાં આજે સવારે 10.9 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પવનના કારણે લઘુત્તમ તાપમાન વધીને 17.3 ડિગ્રી થઈ જતા ઠંડીમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો હતો. તો ગિરનાર પર્વત પર 12.3 ડિગ્રી તાપમાન રહ્યું હતું. પરંતુ ગુરુવારની માફક આજે સવારે પણ સતત બીજા દિવસે ભારે પવનને લઈને ગિરનાર રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. તો બીજા દિવસે પણ રોપવે બંધ રહેતા ગિરનારની યાત્રાએ આવેલા અને અગાઉથી ટિકિટ બુકિંગ કરાવેલા પ્રવાસીઓને ધરમનો ધક્કો થયો હતો. ઠંડી ઘટવાથી અને પવન વધવાના કારણે આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 40% થઈ ગયું હતું. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ICSR નવી દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડોક્ટર S.A. ઝાએ માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ કૃષિ ઇજનેર માટે અલગ વિભાગ બનાવવામાં આવે તો જ કૃષિ ક્ષેત્રે વિકાસ સાધી શકાય તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. આ માટે કેન્દ્ર સરકારના મુખ્ય સચિવ દ્વારા રાજ્ય સરકારના સચિવોને રિપોર્ટ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ ગુજરાત સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ક્યાંક આ રિપોર્ટ દબાઈ ગયો હોવાનો બળાકો પણ તેઓએ ઠાલવ્યો હતો. अंतर्राष्ट्रीय कॉन्फ्रेंस है जो प्रिसीजन एग्रीकल्चर पर है, मोस्टली इरिगेशन पैलेज और माइक्रो इरिगेशन को डील करते हैं. मैं यहाँ यूनिवर्सिटी में पहले भी कई बार आया हूँ. ये यूनिवर्सिटी काफ़ी अच्छा काम करता है, पहले भी कई बार आया हूँ. मैंने यहाँ पर क्या है, कृषि जो है आजकल काफ़ी उच्च तकनीकी आधारित कृषि हो गया है. इट इज मोर टेक्नोलॉजी ड्रिवन एग्रीकल्चर. इन टेक्नोलॉजी ड्रिवन एग्रीकल्चर में बिना इंजीनियरिंग का नहीं होगा. तो अभी करीब 2022 के सितंबर अक्टूबर में पार्लियामेंट कमेटी जो है, एग्रीकल्चर का पार्लियामेंट कमेटी एक स्पेशल बैठक किया था. जो हमारे यहाँ जो लेबर का कमी हो गया है, प्रोडक्टिविटी कैसे बढ़ाएं, लेबर कम हो गया, उससे काम कैसे हो गए. तो छोटे फार्मर जिसके पास 1 हेक्टेयर 2 हेक्टेयर से कम लैंड होल्डिंग है, उसका काम बिना मैकेनाइजेशन का नहीं होगा. तो ये स्मॉल फार्म मैकेनाइजेशन का क्या स्टेटस है, क्या काम कर रहा है भारत, उसी का प्रेजेंटेशन हमारे जो है सचिव महोदय हैं और DG हैं ICR के, उन्होंने दिया था. उस प्रेजेंटेशन और डिस्कशन के बाद पार्लियामेंट कमेटी ने हमें भारत सरकार को टारगेट दिया जो 2047 तक, जब तक हमारे आदरणीय प्रधानमंत्री कहते हैं विकसित भारत हो जाना चाहिए, तब तक 75% हमारा मैकेनाइजेशन होना चाहिए. मैकेनाइजेशन मतलब केवल आपको मशीन जमीन तैयार करने के लिए नहीं, वो इरिगेशन हो, ड्रेनेज हो, ऑटोमेशन हो, पोस्ट हार्वेस्टिंग भी हाथ से पहले पीटते थे, आजकल मशीन आगे, सारे काम मैकेनाइज होना चाहिए. उसका लेवल जो है 75% होना चाहिए. आजकल 47% ही है, जबकि ब्राजील वाले देश का अभी 75% है. समझो 20 साल में क्या होगा, 20 साल में उसका और ज्यादा होगा. वो टारगेट भारत सरकार का पार्लियामेंट कमेटी हमें दिया है. उसके लिए मंत्री जी वहां से कई बार, माननीय रूपाला जी 2 मंत्री रह चुके थे एग्रीकल्चर में, कृषि मंत्रालय भारत सरकार में, वहां से लिखे. फिर एनिमल मंत्रालय में थे, जो पशुपालन मंत्रालय से भी लिखी चिट्ठी. सारे मुख्यमंत्री को चिट्ठी लिखते थे, ये भाई इसको काम करो. ये हमें अलग से इस देश में हर राज्य में अभियांत्रिकी का
कृषि में अभियांत्रिकी का एक निदेशालय या विभाग खोला जाए। आप लोग दोनों अंतर समझ रहे हैं, एग्रीकल्चर नहीं, एग्रीकल्चर निदेशालय है, अभियांत्रिकी का एग्रीकल्चर में निदेशालय खोलो, अभियांत्रिकी का एग्रीकल्चर में निदेशालय खोलो, और उस निदेशालय खोलने के बाद एक चैनल बनना चाहिए अभियंता का। જૂનાગઢ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ વખત એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે, જે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં રિમોટ સેન્સિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ટકાઉ અને પ્રિસિઝન એગ્રીકલ્ચર કેવી રીતે કરી શકાય અને એનો ઉપયોગ જળ અને જમીન ઇજનેરી છે, ખેત પેદાશોનું મૂલ્યવર્ધન છે કે પછી રિન્યુએબલ એનર્જીનો ખેતીમાં ઉપયોગ, વાવણીથી માંડીને કાપણી સુધીની ટકાઉ ખેત ઉત્પાદન પદ્ધતિઓ કે કૃષિમાં યાંત્રીકરણ, આ બધામાં અત્યારે એઆઈ અને રિમોટ સેન્સિંગનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આવા સંજોગોમાં આ ટેકનોલોજીઓ ખેડૂત માટે કેવી રીતે ફળદાયી નીવડે એ હેતુને ધ્યાનમાં રાખી અને એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ઓસ્ટ્રેલિયા, યુએસએ, કેનેડા જેવી ખ્યાતનામ યુનિવર્સિટીઓમાંથી પ્રોફેસર્સ આમાં ભાગ લઈ રહ્યા છે અને ભારતભરમાંથી 250 જેટલા વૈજ્ઞાનિકો આ કોન્ફરન્સમાં આવ્યા છે. તેઓ પોતાના સંશોધનો અહીંયા રજૂ કરશે અને એના આધારે આપણે ભવિષ્યમાં આપણા ગુજરાત અને ભારતભરના ખેડૂતોને કેવી રીતે આનો બેનિફિટ આપી શકાય એના માટેની પણ એક ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે. સાથે સાથે આ કોન્ફરન્સમાં અમે ખેડૂત ફાર્મર ઇન્ડસ્ટ્રીઝ મીટનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ઓછામાં ઓછા 120 પ્રગતિશીલ ખેડૂતોને અમે ઇન્વાઇટ કર્યા છે, જે જુદી જુદી સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે અને ખ્યાતનામ ટેકનોલોજીઓ એ લોકોએ વિકસાવેલી છે અને એવા ખેડૂતોનું ઇન્ટરેક્શન રાખવામાં આવ્યું છે, જેથી કરીને ભવિષ્યમાં ફાર્મર્સ અને જે સાયન્ટિસ્ટ છે અને એનજીઓસ છે જે પોતાના ક્ષેત્રમાં નિપુણ છે, તો એ બધા એકબીજાના સાથે આદાન પ્રદાન નોલેજનું કરી શકે અને ભવિષ્યમાં નવી ટેકનોલોજીનો વિકાસ કરવાનો થાય તો એના માટે એ લોકો નવી ટેકનોલોજીઓ વિકસાવી શકે. એટલા માટે ઇન્ટરેક્શન મીટનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ઓછામાં ઓછા 215 જેટલા રિસર્ચ પેપર્સ અહીંયા ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટ થવાના છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગીરમાં સિંહણનો અદ્ભુત શિકાર કરતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગીર વિસ્તારમાંથી એક અદ્ભુત વિડીયો સામે આવ્યો છે જેમાં એક સિંહણે કડકડતી ઠંડીમાં નદીમાં કૂદકો લગાવીને બકરીનો શિકાર કર્યો હતો. હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો ગીરની કઈ નદી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહણ અચાનક જ 15 ફૂટ ઊંડી નદીમાં કૂદકો મારે છે અને પોતાના શિકારને મોંમાં દબોચીને તરતી તરતી કિનારા પર પહોંચે છે. સિંહના શિકારના આ વિડીયો ભાગ્યે જ જોવા મળે છે કારણ કે સામાન્ય રીતે સિંહ પાણીમાં શિકાર કરતા નથી. આ અનોખા શિકારનો કોઈ પ્રત્યક્ષદર્શીએ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢના 19 થી વધુ લોકો સાથે 2.43 કરોડની છેતરપિંડી આચરનાર બિલ્ડર સહિત 3 શખ્સ 4 દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે. જૂનાગઢમાં 19 થી વધુ લોકો સાથે રૂપિયા 2.43 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં પોલીસે બિલ્ડર મનીષ મોહન કારિયા, કહેકસા નામની મહિલા અને સંજય ઉર્ફ સંજુ મકન ભંડારીને 4 દિવસના રિમાન્ડ પર મેળવીને પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. લોકોને મકાન બનાવી આપવાનું કહીને જૂનાગઢમાં ચોબારી રોડ પર પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પેઢી દ્વારા રૂપિયા 2.43 કરોડ ઓળવી જઈને છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનામાં મનીષ અને સંજય મકન ભંડારીની સાથે કોટાથી હસ્તગત કરાયેલ મહિલા કહેકસા અબ્દુલ લગરપુર ખાનની પણ સંડોવણી ખુલતા મનીષ અને સંજયની સાથે આ મહિલાની પણ પોલીસે ધરપકડ કરી છે. ત્રણેય આરોપીને ગુરુવારે સાંજે તપાસનીશ પીઆઈ પીસી સરવૈયાએ 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જો કે કોર્ટે આગામી તારીખ 27 જાન્યુઆરી સવારના 11 વાગ્યા સુધી 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેના પગલે તપાસનીશ પીઆઈ પીસી સરવૈયાએ વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાનમાં ડીવાયએસપી તેજ ધાંધલિયાએ પણ જણાવ્યું હતું કે મનીષ અને સંજય ટેકનોલોજીના જાણકાર હોય પોતાના મોબાઈલ ફોન વેચી દીધા હતા અને સિમ કાર્ડ પણ બંધ કરી દીધા હતા. પોલીસે તપાસ કરતા અન્ય પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસની જુદી જુદી ટીમે દક્ષિણ ભારત, ગોવા વગેરે ખાતે તપાસ હાથ ધરી હતી. એકાદ મહિના પહેલા જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મનીષ કારિયા કરીને જે બિલ્ડર છે તેને તેના પાર્ટનર સંજય ભંડારી સાથે મળી અને 24 લોકો ફરિયાદી સિવાય અન્ય 23ને મળી અને પોતે છે એમને મકાન કે ફ્લેટ આપશે તેવી લાલચ આપી તેના બદલામાં ચેક આપેલો.
અને કુલ મળીને 2,43,00,000 રૂપિયાની છેતરપિંડી કરેલી, જે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો. આ આરોપીઓ છે નાસ્તા ફરતા હોય અને પોતે ટેકનોલોજીથી જાણકાર હોય, જેથી કરીને પોતાના મોબાઈલ ફોન છે તેમને સેકન્ડમાં વેચી દીધેલા અને તપાસ કરતા કોઈ અન્ય વ્યક્તિ પાસેથી આ મોબાઈલને મળી આવેલા. તો આ બાબતે બી ડિવિઝન પીઆઈ જાતે દક્ષિણ ભારતમાં 1 વીક માટે તપાસમાં ગયેલા. ત્યારબાદ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી એક પીએસઆઈની ટીમ રાજસ્થાન તપાસમાં ગયેલી. પ્લાસમાં ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ રાજસ્થાનના કોટાથી મનીષ કારિયા, સંજય ભંડારી આ બંને આરોપીને છે ત્યાંથી લઈ આવેલી. અને આ સાથે સાથે આ મનીષ કારિયાનું જે શેર બજાર એટલે કે ટ્રેડિંગનું જે કામ સંભાળતી કેક્ષા ખાન કરીને એક મહિલા છે, તે મૂળ કોટા રાજસ્થાનની વતની હોય, તેને પણ સાથે લાવેલા અને આ ગુનાહિત કાવતરામાં તેનો પણ રોલ જણાયા હતા. આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેયની જે ગઈકાલે ધરપકડ થયેલી તેને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન 4ના રિમાન્ડ આપવામાં આવેલા છે. જેમાં મનીષ કારિયાએ સંજય ભંડારી સાથે મળી અને આ જેટલા પણ ભોગ બનનાર છે તેમના રૂપિયાઓ પોતે મકાન કે ફ્લેટ લઈ દે છે તેવું જણાય અને આ રકમ છે એ મોટાભાગની રકમ છે તેને ફ્યુચર ઓફ ઓપ્શન FOPમાં રોકી અને એમાં ગુમાવી દીધેલી છે. આમ છતાં પણ બી ડિવિઝન પોલીસ દ્વારા તેના રિમાન્ડ દરમિયાન છે આખરી રીતે પૂછપરછ થઈ અને મુદ્દામાલ અમને કઈ રીતે રિકવર થાય તેના માટેના પ્રયત્ન શરૂ છે. સ્વાભાવિક રીતે જ્યારે આટલા બધા ભોગ બનનાર હોય અને એકાદ મહિના જેટલો સમય થઈ ગયેલો હોય, પરંતુ જુનાગઢ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ, બી ડિવિઝન અને ટીમો સિનિયર ઓફિસર લેવલથી પણ સતત આ કેસનું છે એ ફોલોઅપ લેવામાં આવતું હતું. પરંતુ મનીષ કારિયા અને સંજય ભંડારી બંને ટેકનોલોજીથી ખૂબ માહિતગાર હતા, જેથી કરીને પોતે અહીંથી જ્યારે આ ગુનો કર્યો ત્યારબાદ બંનેએ પોતાના મોબાઈલો વેચી મારેલા, સિમ બંધ કરી દીધેલા. આમ છતાં જે કંઈ ક્લુ મળેલા અથવા તો તેના જે ડ્રાઈવરની પૂછપરછ અને આ જે એક મહિલા અહીંયા સસ્પેક્ટેડ તરીકે રહેતી હતી આ કેક્ષા ખાન, તેમની પૂછપરછ દરમિયાન પોલીસને જે મોબાઈલમાંથી જેટલા સસ્પેક્ટેડ નંબર મળેલા તેના આધારે દક્ષિણ ભારતમાં, રાજસ્થાનમાં તપાસ કરેલી. આમ છતાં પણ આરોપી પોતે પોતાનું લોકેશન સતત બદલતો હોય, પોતે પહેલાં ગોવા ગયેલો, ત્યારબાદ દિલ્હી ગયેલો અને ત્યાંથી કોટા આવેલો. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમને છે એ આ જે કેક્ષા ખાન છે તેના મોબાઈલમાંથી એક સસ્પેક્ટેડ ક્લુ મળેલો કે વિડીયોના આધારે છે આ મનીષ કારિયા સુધી છે એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી શકેલી. પોલીસે રાઉન્ડ અપ કરેલા દુષ્કર્મના આરોપીનું એસિડ પીવાથી મોત નીપજ્યું હતું. ગીર સોમનાથની LCBની ટીમ આરોપીને લઈ જતી હતી ત્યારે દુષ્કર્મના આરોપીએ એસિડ પી જતા તેનું મોત નીપજ્યું હતું. લઘુશંકા કરવાના બહાને એસિડ ગટગટાવી લીધું હતું. કેશોદ હાઈવે ઉપર આવેલી હોટલમાં આ ઘટના બની હતી. તો જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ રાજકોટ ખાતે આરોપી અમર ઉર્ફ અમર હાજીભાઈ જીકાણીને રિફર કરવામાં આવ્યું હતું, પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક એક્સ્ટ્રોસિટી સાથે દુષ્કર્મનો આરોપી હતો. છેતરપિંડીના અનેક ગુનાઓમાં પણ ફરાર હતો. ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ગૌચર જમીન પર કરાયેલ દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ગૌચરની સર્વે નંબર 504 પર કરાયેલ દબાણ દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ગૌચરની જમીન પર વાવેતર, ઓરડી અને કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણો કરવામાં આવ્યા હતા, જેને આખરે હટાવવામાં આવ્યા હતા. તો તંત્ર દ્વારા કુલ 1,18,400 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર થયેલા દબાણ દૂર કરાયા હતા. આ સાથે જ ₹3,70,00,000 રૂપિયાની જમીનને ખુલ્લી કરવામાં આવી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લોકોએ તતડાવ્યા. સતત બીજા દિવસે પવનને લઈને ગિરનાર રોપવે અને જનજીવનને અસર. ગિરનારમાં સિંહણનો અદ્ભુત શિકાર કરતો વિડીયો વાયરલ. અને પોલીસે રાઉન્ડ અપ કરતા દુષ્કર્મના આરોપીનું એસિડ પીવાથી મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.